શું તમે જાણો છો એક શિકારી કે સ્નાઈપર ક્યારેય કેમ નિશાન નથી ચૂકતો? કારણ કે જ્યારે નિશાન તાકે છે ને ત્યારે એને આખી દુનિયા નથી દેખાતી, એને માત્ર એનો ટાર્ગેટ જ દેખાય છે. આજે આ 1 મિનિટની વાત સાંભળી લો, તમે પણ તમારું લક્ષ્ય સુધી પહોંચી જશો. સાહેબ, અત્યારે આપણી હાલત એવી છે કે આપણે કામ કરવા જઈએ ને ત્યારે આપણું ધ્યાન કામમાં ઓછું અને મોબાઈલની નોટિફિકેશનમાં વધારે હોય છે. આપણને અત્યારે રસ્તા પર જતા દરેક ભસતા કૂતરાને પથ્થર મારવાની આદત પડી ગઈ છે. કોઈએ કાંઈ કહી દીધું, કોઈની પોસ્ટ જોઈને આપણે દુઃખી થઈ જઈએ છીએ, કોઈની પાર્ટીઓમાં જઈને આપણે સમય બગાડ્યો. આ બધું તમારા ધ્યાન ભટકાવવાના રસ્તા છે. યાદ રાખજો, જે ઘોડાની આંખો પર પાટા બાંધેલા હોય છે ને એ જ રેસ હંમેશા જીતે છે, કારણ કે એને આજુબાજુનું કાંઈ જ નથી દેખાતું. તમારી સફળતા અને તમારી વચ્ચે માત્ર એક જ વસ્તુ ઊભી છે, એ છે તમારું ડિસ્ટ્રેક્શન. જે દિવસે તમે દુનિયાને જોવાનું બંધ કરીને તમારા કામને જોવાનું શરૂ કરશો ને એ જ દિવસે તમારી સફળતા તમારા કદમ ચૂમશે. મિત્રો, બધું જ જાણવાની અને બધાને જવાબ આપવાની જરૂર નથી. માત્ર તમારા લક્ષ્ય પર ધ્યાન આપો, તમારે બધું આપોઆપ ગોઠવાઈ જ જશે. જો તમે પણ આજથી જ તમારા ગોલ પર ફોકસ કરવા માટે તૈયાર હો ને તો કોમેન્ટમાં ફોકસ નાવ લખજો. અને આવી જ વાતોની સફર ચાલુ જ રહેશે, જે જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો બ્રિજેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.